કહેવાય છે કે કલા ઉપર કોઈનો ઇજારો નથી. કોઈ માટે આ આંગળીઓ એ કલાનું માધ્યમ બનતા હોય છે. અને ખરેખર આ આંગળીઓના જોરે માણસ કેટલું સર્જનાત્મક કાર્ય કરી શકે તે તમને આ કૃષિપુત્રની કૃતિઓ દ્વારા જાણવા મળશે. હું જ્યારે ડ્રોઈંગ શીટ ચોંટાડતો હતો પાટિયા ઉપર, તો ત્યારે મારા પપ્પા મારા બાજુમાં હતા અને એ ગાડીનું કામ કરી રહ્યા હતા. તો ત્યારે જે ઓઇલનું ડબલું છે તે મારી પેપરની બાજુમાં હતું પાટિયાની, અને તે ધક્કો લાગવાથી, તેનો હાથ લાગવાથી તે પેપર ઉપર આખું પડી ગયું. અને ત્યારે મને થોડો ગુસ્સો પણ આવ્યો કે આખું ડ્રોઈંગ શીટ બગડી ગઈ. તો ત્યારે ગુસ્સો આવ્યો. પછી હું અહીંયા બેઠો બેઠો વિચાર કરતો હતો અને આંગળીયું ફેરવતો હતો તેમાં, અને કંઈક બનાવવાનો પ્રયત્ન કર્યો, અને તે આરામથી બની ગયું આંગળીયુંના ટેરવે. તો મને એમ થયું કે કોરોના મહામારી છે તો કંઈક વસ્તુઓ પણ મળતી નહોતી, તો હું આ કલા દ્વારા સમયનો સદુપયોગ કરી શકું અને વિના ખર્ચે કોઈ પણ મારે ક્યાંય બહાર જવું ના પડે. ખેતી કામ કરતાં કરતાં એને આકસ્મિક એક ભરેલા ઓઇલ, જે વેસ્ટેજ ચીજ વસ્તુ કાયમી માટે કહેવાય છે, એના ઢોળાઈ જતાં કુદરતી રીતે એને એનાથી ચિત્ર બનાવવા માટેની પ્રેરણા મળી. અને ત્યારથી સતત એ ભરેલા ઓઇલથી ને કોરોનાના મહામારીના જે સમય હતો એનો સદુપયોગ કરી અને સારા ચિત્ર બનાવવાની શરૂઆત કરી. ત્યારથી કુદરતી રીતે એને એક સારી કળા કારીગીરીનો એનામાં ઉદ્ભવ થયો છે. અને હું સદુપયોગ કરી શકું, તો તેનાથી મેં ધીરે ધીરે આ ચાલુ કર્યું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને લોકો પસંદ કરવા લાગ્યા. તો તેમ હું મારી કલા તરફ અગ્રેસિવ બન્યો અને કામ કરવા માંડ્યો. તો અત્યારે પહેલાં સમય લાગતો બનાવવામાં, અને હવે તો હું જે પણ ચિત્ર બનાવું છું તે બનાવી લઉં છું ડાયરેક્ટલી. અને નિઃશુલ્ક અને નિઃખર્ચે આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કર્યો છે.